ઓપરેશન સિંદૂર અંતર્ગત અનેક ઠેકાણોએ જે છે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને તે અંતર્ગત 1971ની અંદર પણ યુદ્ધ થયું હતું ને તે વખતે સૌથી મહત્વની ભૂમિકા જે છે તે ભુજની બહેનોએ અદા કરી હતી। તે અંતર્ગત વાત કરીએ તો 1971માં જે હુમલો ભારત પાકિસ્તાન વચ્ચે થયો હતો ને તેમાં 71ની સાલની અંદર એરબેઝ જે ભુજનું જે છે તેના રનવે તોડી નાખવામાં આવ્યા હતા અને ત્યારે આ ઘરમાં રહેતા જે બહેનો જે છે તેમણે અસરકારક ભૂમિકા જે છે તે અદા કરી હતી। આ પ્રકારનું તેમનું દેશી નળિયાવાળું ઘર છે। આજે પણ આ જ પ્રકારનું આજે ઘરમાં આ બંને બહેનો જે છે તે વસવાટ કરે છે। તેમને અનેક એવોર્ડથી સન્માનિત જે છે તે કરવામાં આવ્યા છે અને તેમની ભૂમિકા એ હતી કે તેમણે 1971ની અંદર ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયે હવાઈ હુમલાથી જે એરફોર્સની હવાઈ પટ્ટીને જે નુકસાન થયું હતું અને 72 કલાકનું કામ કર્યું હતું અને 72 કલાક બાદ તમામ જે રનવે જે છે તે રિપેર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પાકિસ્તાનને માત આપી હતી। આ પ્રકારની જે કામગીરી જે છે તે કરી હતી તેમાં કાનભાઈ શિવજી હિરાણી જે છે તેમણે આ પ્રકારની કામગીરી કરી હતી। આપણી સાથે અત્યારે હાલ મોજૂદ જે છે તદુપરાંત તેમની સાથે બીજા બેન જે છે તે પણ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। આ બંને બહેનો જે છે તે આજે પણ આ જુસ્સા સાથે જ વાત કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે ગમે તે ક્ષણ હોય ગમે તે પળ હોય અમે આ કામગીરી કરવા માટે તૈયાર છીએ। સામુબેન ભંડેરી જે છે તેમની પાસે છે। આ બંને બહેનોએ જુસ્સાપૂર્વક કામ કર્યું હતું અને આજે આ જુસ્સો અકબંધ છે। તમે જોઈ રહ્યા છો કે તેમનો જુસ્સો આજે પણ અકબંધ છે। 1971માં તમને કેવી રીતે સંપર્ક કરવામાં આવ્યો હતો, તમે ક્યાં હતા, ત્યાં કેવી રીતે પહોંચ્યા અને કેવા પ્રકારની કામગીરી કરી હતી? અમે 1971માં અમે અહીંયા ઘરે જ હતા અને જ્યારે એક લડાઈ ચાલુ થઈ ભારત પાકિસ્તાનની ત્યારે રનવે ઉપર 22 બોમ્બ ડાલી દીધા હતા। 22 બોમ્બ નાખ્યા હતા તો બધું તોડી દીધું હતું। જ્યાં પ્લેન ઉતરતા હતા ત્યાં બધા 25 ફૂટ ખાડા ઊંડા પહોળા એ બધા હતા। તો ત્યાં કને જે ફોજી મોટા સાહેબ હતા વિજય કણિકા ઓર પીસીલાલ વિજય કણિકાના ભાઈ લક્ષ્મણ કણિકા એને જોયું કે હવે શું કરશે આ બધું। તો એ લોકોએ બધાને જાણ કરી, બાજુવાળા સોખપરવાળા ગામવાળાને કંટ્રાટીને બોલાવ્યા કે તમે કરી દેશો તો નહીં 6 મહિના લાગી જશે। ત્યારે એ લોકો માધાપર આવ્યા। ગોપાલનંદ સ્વામી અમારા કલેક્ટર હતા તો એ લોકો કે હવે શું કરશે, ચાલો માધાપર આવી અમારા સરપંચ હતા એને વાત કરી કે તમે આ બાયુ આ અમને કામ કરી દેશે તો કે હા અમને અમારી બાયુ કામ તમને કરી દેશે। તો અમારા સાથે લીડરમાં સુંદરભાઈ જેઠા હતા, એક ડોશીમાં હતા। તો એને કીધું જાણ કરી કે છોકરી તમે હાલશો આપણું? અમે કીધું કે હા અમે અમારો દેશ બચાવવા અમે તૈયાર જ છીએ। હજી પણ અમે તો અમને પહેલે દિવસથી તો એવું જ હતું કે અમને કાંઈ ખાવા પીવા મળ્યું નહીં। ત્યાં ભુજના સંતો હતા, મંદિરવાળા સ્વામિનારાયણના સંતો, એ લોકોએ અમને ત્યાંથી સુખડી મૂકી અને ફ્રૂટ મૂક્યું ત્યારે અમે ખાધું, જમતા આવ્યા અને કામ કરતા આવ્યા। ત્યારે અમને જાણ કરી દીધી હતી કે પહેલું સાયરન વાગે જોરદાર ત્યારે તમે ગમે ત્યાં લખાઈ જાજો ત્યાં પર્યાવરણમાં, પછી પાછા બીજું સાયરન વાગે ત્યારે તમે તૈયાર થઈને કામે લાગી જાજો। અમારી પરિસ્થિતિ ત્યારે બહુ ખરાબ હતી, અમારો જીવ મુઠ્ઠીમાં હતો। અમને ઘરેથી એમ કહેતા કે તમે ન જાઓ ક્યાંક મરી જશો। અમે કીધું કે મરી જશે તો ત્યાં મરશી તો આજે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે, કેટલા તૈયાર છો? હજી અમે ઘણા બધા તૈયાર છીએ। અમારી પાટલી પેટલી પણ તૈયાર જ છે કે ના એવું થશે તો અમે તો તૈયાર જ છીએ। અમે મોદીને સાથ દેવા અમે તૈયાર જ છીએ। બા અત્યારે પણ આવી જ પરિસ્થિતિ છે, અત્યારે પણ આ યુદ્ધની સ્થિતિ જે છે અત્યારે તમે શું કહેશો? એ વખતનો સમય ને આ વખતનો સમયને કેવી રીતે જોઈ રહ્યા છો? અમે ક્યાંય રૂબરૂ જોયું ને હજી રૂબરૂ જોશી તો અમારાથી થઈ શકશે એટલી નરેન્દ્ર મોદીને અમે મદદ કરશી। અમે એક નહીં અમારો આખા અનેક ગામના તૈયાર જ છીએ બધાએ, કોઈ આંચ આવવા નહીં દે દેશ માટે। જેટલી હિંમત થશે એટલી અમે કરશી। તે દિવસે અમે કરી હતી, તે દિવસે અમે પગારે નહોતા લીધા, કાંઈ નહોતું કર્યું, ખાલી ગવર્મેન્ટને મદદ કરી। આજે મદદ કરવા તૈયાર જ છે।